વ્યાખ્યા વિધેય અરિક્ત ગણ એટલે a is not equal to 5, b is not equal to 5. a અને b ખાલી ગણ નથી. અરિક્ત ગણ a અને b માટે સંબંધ f દ્વારા ગણના પ્રત્યેક ઘટકને સંકત ગણ b માં અનન્ય પ્રતિબિંબ મળે તો આ સંબંધ f ને a થી b નું વિધેય કહે છે. એટલે કે ગણ a નો પ્રત્યેક ઘટક ગણ b ના અનન્ય ઘટક સાથે સંકળાયેલો હોય તો આ સંબંધ f ને a થી b નું વિધેય કહે છે. બીજા શબ્દોમાં કહીએ તો જેનો પ્રદેશ અરિક્ત ગણ a હોય અને જે સંબંધની કોઈ પણ બે ભિન્ન ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટક સમાન ન હોય તેવા અરિક્ત ગણ a થી અરિક્ત ગણ b ના સંબંધને વિધેય કહે છે. એટલે આવું કહેવા માંગે છે. દાખલા તરીકે સંબંધ r is equal to a1 b2 c3 જેનો પ્રદેશ આ રહ્યો પ્રદેશ a b c પ્રદેશ અરિક્ત ગણ a પ્રદેશ ખાલી ગણ નથી અને જે સંબંધની કોઈ પણ બે ભિન્ન ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક સમાન ન હોય આ સંબંધ છે એની ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક સમાન નથી. આ પ્રથમ ઘટક a અહીંયા પ્રથમ ઘટક b પ્રથમ ઘટક c સમાન નથી. સમાન ન હોય તેવા અરિક્ત ગણ a થી અરિક્ત ગણ b ના સંબંધને વિધેય કહે છે. એટલે આમ કહેવાય ગણ a ગણ b a b c 1 2 3 a1 સાથે જોડાયેલો છે, b 2 સાથે ને c 3 સાથે જોડાયેલો છે. ટૂંકમાં સંબંધનું ઉદાહરણ જોવું હોય તો 10મા ધોરણની તમારી જે માર્કશીટ છે એ માર્કશીટમાં એક બાજુ અલગ અલગ વિષય દર્શાવેલા છે અને એક બાજુ ગુણ દર્શાવેલા છે. એ તમારી જે 10મા ધોરણની માર્કશીટ છે સંબંધ દર્શાવે છે. તમે કોઈ અનાજ કરિયાણાની દુકાને જાઓ છો તો અનાજ કરિયાણાની દુકાન આગળ બહાર એક બોર્ડ લગાવેલો છે વસ્તુ અને એનો કિલો દીઠ ભાવ. તે વસ્તુ અને કિલો દીઠ ભાવ જે છે એ પણ સંબંધ દર્શાવે છે. તમારી માર્કશીટમાં આવું નથી. ગુજરાતી વિષય છે એના 2 માર્ક નહીં ફાળવેલા હોય, 60 અને 70 એવા નહીં માર્ક લખેલા. ગુજરાતીની સામે 60 જ માર્ક લખેલા હશે એટલે એક વિષય માટે 2 માર્ક નહીં ફાળવેલા હોય. બરાબર? તો એ સંબંધ ના બને. દાખલા તરીકે a1 સાથે પણ સંકળાયેલો છે અને a2 સાથે પણ સંકળાય છે તો આને સંબંધ ન કહેવાય. a1 સાથે પણ દાખલા તરીકે ગુજરાત આ એને તમે ગુજરાતી વિષય સમજી લો. ગુજરાતી વિષયના માર્ક આ રહ્યા અને ગુજરાતી વિષયના માર્ક આ પણ રહ્યા તો એવું તમારી માર્કશીટમાં નથી. બરાબર? તો એવું તમારી માર્કશીટમાં છે. તમારી 10મા ધોરણની માર્કશીટ એ વિધેય દર્શાવે છે. અહીંયા a1 સાથે પણ સંકળાયેલો છે, a2 સાથે પણ સંકળાયેલો છે તો આને સંબંધ ના કહેવાય. દાખલા તરીકે આમ હોય આ સંબંધ છે પણ આમ હોય a1 સાથે સંકળાયેલો છે અને a2 સાથે પણ સંકળાયેલો છે તો આને સંબંધ ન કહેવાય. ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક જો અહીંયા સમાન આવી ગયો, ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક સમાન ન હોય તેવા અરિક્ત ગણ a થી અરિક્ત ગણ b ના સંબંધને વિધેય કહે છે. અહીંયા ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક સમાન આવી ગયો તો એ સંબંધ બને નહીં. આમે તમને સંબંધ આ આકૃતિથી પણ મેં તમને સમજાયું કે a1 સાથે પણ સંકળાય છે, 2 સાથે સંકળાય છે તો એ સંબંધ કહેવાય નહીં. આવું બની શકે. આને સંબંધ કહેવાશે ગણ a આ ગણ b a b c 1 2 3 a1 સાથે સંકળાયેલો છે, b2 સાથે સંકળાયેલો, c b1 a1 સાથે સંકળાયેલો છે, b પણ 1 સાથે સંકળાયેલો, c પણ 1 સાથે સંકળાયેલો છે. આને સંબંધ કહેવાય.
દાખલા તરીકે તમારે 10મા ધોરણની માર્કશીટમાં વિષયો અલગ અલગ છે પણ બધાના માર્ક 50 50 50 હોઈ શકે, બરાબર? તો એને સંબંધ કહેવાશે. તો એવી જ રીતે A1 સાથે સંકળાયેલો છે એટલે A1 આવી ક્રમયુક્ત જોડ બને તમારી. આ સંબંધની ક્રમયુક્ત જોડ આવી બને A1 B1 C1. આનો પ્રથમ ઘટક ભિન્ન છે. દ્વિતીય ઘટક ભલે સમાન રહ્યો પણ પ્રથમ ઘટક ભિન્ન છે. દાખલા તરીકે તમારા 10મા ધોરણની માર્કશીટમાં વિષય ભલે ભિન્ન રહ્યા પણ બધાના જ માર્ક 70 70 70 આવે તો, બરાબર? એ શક્ય છે. તો આ પણ સંબંધ છે. પણ દાખલા તરીકે આવું થયું A1 સાથે સંકળાયેલો છે, B1 સાથે સંકળાયેલો, C કોઈની પણ સાથે નથી સંકળાયેલો, તો એ સંબંધ કહેવાય નહીં, બરાબર? એટલે આ સંબંધના એને વિધેય કહેવાય નહીં, સંબંધ તો કહેવાશે, બરાબર? એને વિધેય કહેવાશે નહીં. દાખલા તરીકે એક ઉદાહરણ આપ્યું મેં તમને પહેલા જ. A1 સાથે સંકળાયેલો છે, A2 સાથે સંકળાયેલો છે, B2 સાથે સંકળાયેલો, C3. એટલે આવી આપણી ક્રમયુક્ત જોડ બનશે A1 A2 B2 C3. A1 A2 B2 C3. આને વિધેય ન કહેવાય, કારણ કે ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક સમાન આવી ગયો એટલે વિધેય ના કહેવાય, પણ સંબંધ કહેવાશે. નોંધ, દરેક વિધેય એ સંબંધ છે પરંતુ ઉલટું સત્ય. દરેક વિધેયને તમે સંબંધ કહી શકશો પણ સંબંધને વિધેય કહી શકાય, કહી પણ શકાય, ન પણ કહી શકાય, બરાબર? એટલે આ વિધેય નથી, સંબંધ છે. આ C કોઈની સાથે સંકળાયેલો નથી. દાખલા તરીકે C1 સાથે સંકળાયેલો છે તો C1 આ સંબંધ વિધેય કહેવાશે. વિધેય નથી એને સંબંધ ન કહેવાય, સંબંધ કહી શકાય. એટલે ટૂંકમાં ગણ A નો પ્રત્યેક ઘટક ગણ B ના અનન્ય ઘટક સાથે સંકળાયેલો હોવો જોઈએ. ગણ A નો પ્રત્યેક ઘટક ગણ B ના અનન્ય ઘટક સાથે A1 સાથે પણ સંકળાયેલો છે, A2 સાથે પણ સંકળાયેલો છે. અનન્ય ઘટક સાથે અનન્ય એટલે એક અને માત્ર એક ઘટક સાથે સંકળાયેલ હોવો જોઈએ. જેમાં આ ઉદાહરણમાં એ અનન્ય ઘટક સાથે નથી સંકળાયેલો, માટે આ ઉદાહરણ સંબંધ છે, વિધેય નથી. આમાં ગણ નો પ્રત્યેક ઘટક ગણ B ના અનન્ય ઘટક સાથે સંકળાયેલો છે એટલે આ સંબંધ વિધેય છે. અહીંયા મેં કીધું કે વિધેયને f વડે, વિધેયને f g h જે રીતે દર્શાવી શકાય, વિધેયને f g h વડે દર્શાવી શકાય છે. જો f એ a થી b નું વિધેય હોય અને AB belongs to F, તો f of A is equal to B. આ જે ક્રમયુક્ત જોડ બની એ આપણું આ જે ક્રમયુક્ત જોડ જે સંબંધ બન્યો એને હું f વડે, આ સંબંધને વિધેય કહેવાય છે એને હું f વડે દર્શાવું છું. તો ક્રમયુક્ત જોડ A1 belongs to F, તો f of A વખતે આન્સર 1 આવ્યો, f of B વખતે આન્સર 2 આવ્યો, f of C વખતે આન્સર 3 આવ્યો. તો f of A is equal to B. f into A ના સમજતા નહીં, f અને A નો ગુણાકાર સમજતા નહીં. અને f of A એટલે કે f of A is equal to B. અહીં B એ f દ્વારા મળતું A નું પ્રતિબિંબ કહેવાય છે. B ને પ્રતિબિંબ, B એ f દ્વારા મળતું A નું પ્રતિબિંબ છે. A નું પ્રતિબિંબ આ રહ્યું, A નું પ્રતિબિંબ 1, B નું પ્રતિબિંબ 1, C નું પ્રતિબિંબ 1.
A નું પ્રતિબિંબ 1, B નું પ્રતિબિંબ 2, C નું પ્રતિબિંબ 3. આ એનું પ્રતિબિંબ છે. f of a is equal to b માં અહીં b એ f દ્વારા મળતું a નું પ્રતિબિંબ કહેવાય છે અને a ને f દ્વારા b નું પૂર્વ પ્રતિબિંબ કહે છે. a ને f દ્વારા આ 1 નું પૂર્વ પ્રતિબિંબ, 2 નું પૂર્વ પ્રતિબિંબ, 3 નું પૂર્વ પ્રતિબિંબ કહેવાય છે. a થી b પરના વિધેયને f from અહીંયા બે ટપકા દર્શાવી કોલન ના સમજતા હવે આને f from a to b એટલે a ને પ્રદેશ કહેવાય અને b ને સપ્રદેશ કહેવાય. f from a to b, f from a to b માં તમે અહીંયા f g h કોઈ પણ વિધેય માટે સંજ્ઞા વાપરે. f એટલા માટે ફંક્શન, વિધેયને ઇંગ્લિશમાં ફંક્શન કહેવાય છે, બરાબર? એટલે f ની નોટેશન યુઝ કર્યો. આમાં આને પ્રદેશ કહેવાય છે અને આને સપ્રદેશ કહેવાય છે. f from a to b માં a ને પ્રદેશ અને b ને સપ્રદેશ કહેવાય છે. a થી b પરના વિધેયને f from a to b વડે દર્શાવાય છે. વ્યાખ્યા: વાસ્તવિક કિંમતોનું વિધેય. જો કોઈ વિધેયનો વિસ્તાર r, અહીંયા r એટલે રિલેશન ના સમજતા, r એટલે વાસ્તવિક સંખ્યા ગણ સમજો. વિસ્તાર r કે r નો કોઈ ઉપગણ હોય, r નો ઉપગણ n z q કોઈ પણ હોય તો તે વિધેયને વાસ્તવિક કિંમતોનું વિધેય કહે છે. જો કોઈ વિધેયનો વિસ્તાર r કે r નો વિસ્તાર કોને કહેવાય તમને ખબર પડી ગઈ છે કે ક્રમયુક્ત જોડનો બીજો ઘટક ને વિસ્તાર કહેવાય છે, બરાબર? તો જો કોઈ વિધેયનો વિસ્તાર r કે r નો ઉપગણ હોય તો તે વિધેયને વાસ્તવિક કિંમતોનું વિધેય કહે છે. બીજી વ્યાખ્યા: વાસ્તવિક વિધેય. જો કોઈ વિધેયનો પ્રદેશ r અથવા r નો કોઈ ઉપગણ હોય તો તેને વાસ્તવિક વિધેય કહે છે. પ્રદેશ r કે r નો, r અથવા r નો ઉપગણ હોય, આમાં વિસ્તાર r કે r નો ઉપગણ હોય તો વાસ્તવિક કિંમતોનું વિધેય કહેવાય. અને જો કોઈ વિધેયનો પ્રદેશ r અથવા r નો ઉપગણ હોય તેને વાસ્તવિક વિધેય કહેવામાં આવે છે. આમાં f of a is equal to 1, f of b is equal to 2, f of c એટલે a નું પ્રતિબિંબ 1, b નું પ્રતિબિંબ 2, c નું પ્રતિબિંબ 3. 1 a નું આ પૂર્વ પ્રતિબિંબ કહેવાય, પૂર્વ પ્રતિબિંબ કહેવાય. આને b નું અને a ને f દ્વારા b નું પૂર્વ પ્રતિબિંબ કહે છે. અહીંયા a ને f દ્વારા 1 નું પૂર્વ પ્રતિબિંબ કહેવામાં આવે છે. આ પૂર્વ પ્રતિબિંબ 2 નું પૂર્વ પ્રતિબિંબ b, 3 નું પૂર્વ પ્રતિબિંબ c, a નું પ્રતિબિંબ 1, b નું પ્રતિબિંબ 2, c નું પ્રતિબિંબ 3. કેટલાક વિધેયો અને તેમના આલેખો. તદે વિધેય. જો r એ વાસ્તવિક સંખ્યાનો ગણ હોય તો પ્રત્યેક x belongs to r માટે f from r to r y is equal to fx is equal to x દ્વારા વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેયને તદે વિધેય કહે છે. fx ને y પણ કહેવાય. y is equal to f of x is equal to x અને f અને x નો ગુણાકાર ના સમજતા, બરાબર? મેં તમને સમજાવ્યું છે કે x નું પ્રતિબિંબ આ x આવ્યું છે. x નું પ્રતિબિંબ f દ્વારા x નું પ્રતિબિંબ x મળ્યું છે એટલે એ દર્શાવવા માટેનો સંકેત છે f of x. વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેયને તદે વિધેય કહેવાય. તદે વિધેયનો પ્રદેશ અને વિસ્તાર બંને r હોય છે. આ વિધેયનો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા દર્શાવે છે. એટલે આલેખ દોરવા માટે આપણે x યામ અને y યામની જરૂર પડે, બરાબર? જો તમે x1 લો એનો અર્થ એવો થયો y બરાબર 1 થયા, x2 લો તો y બરાબર 2 થયા, x3 લો તો y બરાબર 3 રહ્યા. તો 1 વખતે 1, 2 વખતે 2, 3 વખતે 3,
4 વખતે 4 હા અહીં બીજું એવું કીધું પ્રદેશ R છે એટલે તમે 1 2 3 લેવાની જરૂર નથી 1.5 પણ લઈ શકો 1.7 પણ લઈ શકો 1.5 વખતે 1.5 આવશે 2.5 વખતે 2.5 એટલે 2 અને 3 ની વચ્ચે તો 2.5 અહીંયા આવશે એટલે તમામ વાસ્તવિક સંખ્યાઓ આવી જશે એટલે આ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા દર્શાવ -1 વખતે -1 આવે -2 વખતે આ બધા બિંદુઓ દર્શાવીને પછી શું કરે બિંદુઓ જોડી દેવાના બિંદુ જોડી દેશો એટલે રેખા બની જશે એ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા દર્શાવે છે અચળ વિધેય c કોઈ અચળ હોય c એટલા માટે લીધું કે કોન્સ્ટન્ટ નો c અહીંયા લીધું છે એટલા માટે c કોઈ અચળ હોય તથા પ્રત્યેક x belongs to r માટે y f of x c f દ્વારા x નું પ્રતિબિંબ c મળે છે દ્વારા વ્યાખ્યાયિત વિધેય f from r to r ને અચળ વિધેય કહે છે f નો પ્રદેશ વિધેય f નો પ્રદેશ r ને વિસ્તાર c આવશે વિસ્તાર બદલાય નહીં આનો વિસ્તાર r આવશે આનો વિસ્તાર c આવશે દાખલા તરીકે તમે x ની કિંમત અલગ અલગ x ની કિંમત વિચારો છો અને શેમાંથી વિચારો પ્રદેશમાંથી f of 1 દાખલા તરીકે f of 1 અહીં તો c છે f of 1 c આવે f of 2 c આવે f of 4 c આવે f of 3 c આવે એટલે તમારે ક્રમિક જોડો 1 વખતે c બન્યું 2 વખતે c બને છે 4 વખતે પણ c બને છે બરાબર તો ક્રમિક જોડનો બીજો ઘટક તમારો c જ રહેવાનો છે અને ક્રમિક જોડના બીજા ઘટકને આપણે વિસ્તાર કહીએ છીએ તો વિસ્તાર એનો c રહેવાનો કારણ કે અહીંયા x છે જ નહીં જ્યારે અહીંયા જો x છે 1 લઈશ તો 1 મળશે x ની જગ્યાએ 2 લઈશ તો અહીંયા 2 મળશે 3 લઈશ તો 3 મળશે અહીંયા કિંમતો બદલાતી જાય છે જ્યારે અહીંયા આગળ x છે એટલે અચળ ને અચળ જ રહ્યા કરે એટલે c દર વખતે આન્સર આયા કરશે એટલે તમારી આપણી ક્રમિક જોડ આવી બનશે 1c 2c 3c 4c 5c 6c એટલે ક્રમિક જોડનો બીજો ઘટક ને આપણે વિસ્તાર કહીએ છીએ અને વિસ્તાર શું આવશે c આવશે અચળ વિધેયનું આલેખ x અક્ષને સમાંતર રેખા થાય હવે અહીંયા મેં c લીધું છે c ની જગ્યાએ કોઈક સંખ્યા લઈએ દાખલા તરીકે 3 લઉં છું y fx 3 લઉં છું તો y 3 નો આલેખ આ રહ્યો એ x અક્ષને સમાંતર હોય અચળ વિધેયનો આલેખ અચળ વિધેય તરીકે y fx -2 પણ લઈ શકો તમે તો y -2 નો આલેખ આમ દોરી શકાય -2 માંથી આમ પસાર કરવાનું x અક્ષને સમાંતર હોય બહુપદી વિધેય જો પ્રત્યેક x belongs to r માટે વિધેય f from r to r y fx a0 plus a1x plus a2x square plus and so on plus an into x raised to n ને n ઘાતનું બહુપદી વિધેય કહે છે n અનુઋણ પૂર્ણાંક છે ઘાત અનુઋણ પૂર્ણાંક છે અને a0 a1 a2 an belongs to r તથા an is not equal to આનો સહગુણક x raised to n ની ઘાત છે એનો સહગુણક 0 નથી 0 હોય તો n ઘાત વાળું બહુપદી વિધેય ના કહેવાય દાખલા તરીકે આ x raised to 4 plus 4x cube minus 7x plus 3 બરાબર આ બહુપદી વિધેય છે બહુપદી વિધેય આ 4 ઘાત વાળું બહુપદી વિધેય સૌથી વધુ ઘાત 4 છે એટલે 4 ઘાત વાળું બહુપદી વિધેય કહેવાય અને આ 1 4 -7 3 એ belongs to r છે x raised to 4 plus root 5 x square plus 9x આને પણ મહત્તમ ઘાત 4 છે એટલે 4 ઘાત વાળી બહુપદી વિધેય કહેવાય x raised to 2/3 plus 2x plus 7 આને બહુપદી કહેવાય નહીં કારણ કે n અનુઋણ ઘાત અનુઋણ પૂર્ણાંક હોવી જોઈએ 2/3 પૂર્ણાંક આપ્યા છે એટલે આને બહુપદી કહેવાય નહીં સમય વિધેય
g of x is not equal to 0 હોય તેવા પ્રદેશમાં વ્યાખ્યાયિત બહુપદી વિધેય fx અને gx માટે fx upon gx ને સમય વિધેય કહે છે. સમય પદાવલી દાખલા તરીકે આની સમય પદાવલી x² + 5x - 7 upon x² + 2x + 2 અને સમય બહુપદી કહેવાય. સમય પદાવલી છે બરાબર. એવી જ રીતે અંશ અને છેદમાં વિધેય આપ્યું હોય પણ ખાસ એવું કે gx is not equal છેદ 0 હોવો જોઈએ નહીં. છેદ 0 હોય તો આખો પદ અવ્યાખ્યાયિત. દાખલા તરીકે 5/0 અને અવ્યાખ્યાયિત કે પણ 0/5 એનો આન્સર આવે 0. આનો આન્સર 0 ના આવે. આ અવ્યાખ્યાયિત પદ છે. એટલે પહેલા કીધું કે fx ભાગ્યા gx માટે છેદ કેવો લીધો છે? 0 નથી. g સમય વિધેય gx is not equal to 0 હોય તેવા પ્રદેશમાં વ્યાખ્યાયિત બહુપદી વિધેય fx અને gx માટે fx upon gx ને સમય વિધેય કહેવાય છે. માનાંક વિધેય પ્રત્યેક x belongs to r, r એટલે વાસ્તવિક સંખ્યા ગણ માટે વિધેય f from r to r fx is equal to આ બે જે ઊભી લીટી કરી છે માનાંક દર્શાવે છે. માનાંક x થી વ્યાખ્યાયિત થતું વિધેય માનાંક વિધેય કહેવાય છે. જો x greater than or equal to 0 કે 0 કે એના કરતા મોટો હોય તો x પોઝિટિવ અને x less than 0 0 કરતા નાના તો -x. એટલે માનાંકની બે કિંમત +x અને -x. +x ક્યારે કે x greater than or equal to 0 0 કે એના કરતા મોટું એટલે ધન. x less than 0 એટલે 0 કરતા નાની કિંમત x ની તો ઋણ તો -x આવે. માનાંક વિધેયનો પ્રદેશ R છે અને વિસ્તાર ક્લોઝ ઓપન 0 to ઇન્ફિનિટી છે. ઓકે. માનાંક વિધેયનો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતે કિરણ યુગમાં આ એક બાજુ જાય છે, આ બાજુ આ કિરણ છે, રેખા આમ જાય સળંગ આમ એક જ બાજુ બરાબર. આ કિરણ યુગમાં કિરણનું જોડકું બતાવ્યું છે અહીંયા કિરણ યુગ બરાબર. હવે આમ પણ તમે આ તો થયો માનાંક x નો આલેખ. હવે તમને આમ પણ પૂછી શકે કે માનાંક x - 1 નો આલેખ રચો. તો માનાંક x - 1 નો આલેખ x - 1 is equal to 0 x is equal to 1. તો x is equal to 1 આગળ 0 1 2 3 4 a -1 -2 -3 1 2 3 4 માનાંક x - 1 નો આલેખ આમ જાય 1 આગળ. અહીંયા સિમ્પલ માનાંક x છે એટલે ઉગમ બિંદુથી પસાર થયો. અહીંયા માનાંક x - 1 છે. x - 1 is equal to 0 x is equal to 1 તો એ કિરણ યુગમાં 1 આગળથી પસાર થશે. એક કિરણ 1 આગળથી આમ જશે, બીજું કિરણ 1 આગળથી આમ જશે. પણ આમ હોય દાખલા તરીકે માનાંકમાં x + 2. હવે આનો આલેખ રચો એવું કે તમને તો x + 2 is equal to 0 x is equal to -2 0 1 2 3 -1 -2 -3 -2 આગળ આ રીતે આમ જા અને આ -2 આગળ. એટલે ઉગમ માનાંકનો આલેખ એક સિમ્પલ માનાંક x હોય તો જે ઉગમ બિંદુમાંથી આ પ્રમાણે આ કિરણ જાય. પણ આ રીતે માનાંકમાં x - 1 તો એનો આલેખ આ પ્રમાણે x = 1 આગળથી કિરણ યુગ્મ બને. માનાંક x + 2 નો આલેખ હોય તો x + 2 x = -2 -2 આગળ આ રીતના કિરણ યુગ્મ બને. આ ધ્યાન રાખો. ચિહ્ન વિધેય f from r to r fx is equal to 1 x પોઝિટિવ હોય તો 1 x 0 હોય તો 0 અને x નેગેટિવ હોય તો -1 થી વ્યાખ્યાયિત થતા વિધેયને ચિહ્ન વિધેય કહેવાય છે. આ વિધેયનો પ્રદેશ r અને એનો વિસ્તાર -1 0 અને 1 આવે. x પોઝિટિવ હોય x ની કિંમત 5 હોય તો એનો આન્સર 1 જ આવવાનો છે. x ની કિંમત -7 હોય તો એનો આન્સર શું રહેવાનો છે? -1 રહેવાનો. x 0 વખતે 0 રહે. x 10 પોઝિટિવ થયા તો એનો પણ આન્સર 1 રહેવાનો છે. એટલે વિસ્તાર તમારે -1 0 અને 1 રહેશે. એટલે આનો આલેખ y = 1 આના માટે આ 0
અને y is fx ને y પણ કહેવાય આપણે, તો y is equal to -1 આ સાઈડ જશે, કારણ કે નેગેટિવ કિંમતો આપણે બધી લઈએ, x ની નેગેટિવ કિંમત, તો y is equal to -1. -1 વખતે -1 આવે, -2 વખતે -1 આવે, -3 વખતે પણ -1 આવે, આ બાજુ